અને ગુરુ મહિમા જે આદો અનાદિથી આ ચાલ્યું આવે છે બાપુ। આ જગતની અંદર જો સંત ના હો તો સંસાર में जल जात ब्रह्मांड। ज्ञान के लहर सोड़त ठारत ठामो ठाम। जगत ने माइल कर जो हरि गुरु संतो ना प्रमाण पड़्या से ना होत न तो जगत बधु भड़के भरी जात बापू। એટલે જે કંઈ ગુરુનો મહિમા ચલાવે, ગુરુનો મહિમા વધારે, એમના કુટુંબ, એમના મા બાપને કોટી કોટી મારા વંદન છે બાપુ। તો તદ્ધા ધર્મ શોભી રહ્યો अनशोभी रयो यपा। नन्ना नामनी से करायु धन धन धना। तो धना राम ने धन घड़ी अनयाप्यो अमर बो। सुरता शब्द मालीन भई पशी हंस करे। तो साँझ पड़े तन हाथ में जगिया ये हालो चकवाउन देश ज्यां रैन दिवसना। सुरता नामनी चकवी शब्द नामना चकवा अगर बात कर सके चकारणा आवा देश में रेवाय नहीं। आ तो अघोर रात्रि पड़ी जाए छे बाप। ત્યારે ચકવો ચકવીને કહે છે કે હે ચકવી સાંભળ। ચકવો કહે ચકવીને સાંભળ તું મારી વાત। સત્સંગ હરિ કીર્તન જ્યાં હોય ત્યાં નહીં દિવસ કે રાત। અને ખરેખર જો કદાચ આજ દિવસ હોત તો સૌના સૌ ધંધે જતા રહ્યા હોત બાપુ। અને રાત્રિ હોત તો નિંદ્રાને આધીન કરીને આરામ કરતા હોત। એટલે આપણા ગોસ્વામી તુલસીદાસ મહારાજ એક પદમાં લખે કે સત્સંગ હરિ કીર્તન દુર્લભ છે ભાઈ દોય। ધન લક્ષ્મી સૂત પરિવાર ઓ તો પાપીના ઘરે હોય બાપુ। આવો એક સત્સંગ મેળવવો, હરિનું કીર્તન કરવું એ નાની વાત નથી બાપુ। અમારી દીકરી 15 દાડા મહિનેથી આના વાહે હતા બાપુ। लगातार તમે આટલા આપણા સંતો મહંતો બધા દૂર દૂરથી હંસો આકર પધાર્યા છે બાપુ। એટલે સત્સંગ હરિ કીર્તન મેળવવું બાપા કઠિન છે। અને ધન લક્ષ્મી સૂદ પરિવાર તો આમ ઢગલા બંધ જોવા મળે છે, પણ કરવાનું શું? ખિસ્સામાં હાથ નાખી એટલે વેસી પડી ગયા હોય મિલપા। આવું જીવન જીવતા હોય। અમારી બાજુ મારુતિનો પલન આવ્યો છે, 1 વીઘો વેકો એટલે 3-4 કરોડ આવી જાય। કરવાના શું? એટલે મહાપુરુષ બોલ્યા કે જે ઘર નહીં કથા, જે ઘર નહીં કથા નહીં કીર્તન નહીં સંત મિજમાના, સાંજ પડે જમડા ડેરા દિए ઘર નહીં એ તો હે શમશાના। શમશાના બાપુ। વર દાડે જો કદાચ આટલું બધું આવું મોટું ના થાય પણ નાનકડું ભજન થાય, સત્સંગ થાય, કથા થાય, કીર્તન થાય, સંતો ભક્તો આપણા ઘરે આવતા હોય, શ્વાન જો આવતું હોય તો એને બાપુ એને ઘર કહેવાય બાપુ। અને કોઈ એના ત્યાં ડોકાતું ના હોય તેનું શું કહેવાય બાપુ? શમશાન ભૂમિ સંતોએ નક્કી કરી। એટલે કીધું કે સંત સરખું સગું નહીં, સંત સરખું સગું નહીં, નહીં મળે જગમાં મહેમાન। अहो भाग्य जन्नत तो संत बने अपना मेहमान।
આપણા ઘરે અનેક પ્રકારના મહેમાન તો આવતા હોય છે બાપુ. દીકરી દીકરાના સાસુ સસરા વેવાઈ વણો ધાડુઓ બધા આવતા હોય છે બાપુ. પણ એ બધા હાગરને હાચવવા અહીં છોકરા હાચવીએ છીએ આપણે હાટા પાટે. એ 2-5 જાતની આઈટમો જમ્યા હોય એટલે આપણે પાછું અહીં ઘરે કરવું પડે એવું. હાગાને હાચવીએ હાટા પાટે અને જમાઈને હાચવીએ દીકરી માટે. દારૂડિયા ભટકાય તો બાપુ બાપા બાપા શું કરવા છોડીને વખાણ ના પાડે. પણ કોઈ આવા હરિગુરુ સંત આપણા આંગણે આવે ને ત્યારે પછી કાંડું પકડવાનું થાય ને શરૂ આપું ત્યારે સાતી ફાટે. ઓહો, એટલે પ્રથમ થાય ભોજન અને પછી થાય આવું ભજન અને આવો માનવ મેળાવો થાય. અલગ ધણી પધારે તેમને દ્વાર દાસ હરજી ગુણલા ગાય બાબુ. એટલે બાપા ખરેખર ગુરુ મહારાજના જે મહિમા ગુણ છે ને એ જ આપણે ગાવા પડે. કારણ સંતોના બાળક હોય પાત્ર પહેર્યું હોય તો આપણા આગળ બીજું કાંઈ આપવું ના જોઈએ. તો આપણા રવિ સાહેબે કીધું કે ગુરુ કા મહિમા મેં ક્યાં કહું, રવિદાસ કહે રસના એક, સહસ્ત્ર મુખથી કથી શક્યા નહીં શેષ મહેશ. સદગુરુ રવિ સાહેબ એવું કહે છે કે હું મારા એક રસના એક જીવાન છે તો એના ગુણગાન શું કહી શકું. સહસ્ત્ર ફૂણવાળા શેષ નારાયણ મુખવાળા મહેશ જેવા થાકી ગયા તો હું શું કહી શકું બાપુ. સાહેબ કબીર એક પદમાં લખે કે ધરતી કા કાગજ કરું કલમ કરું મેં વનરાય, સાત શहर की शाही करूं गुरु गुण लिख्या न जाए. આટલું બધું ભેરું કરી રાત દિવસ ગુણલા લખવા માંડું ને તો બાપુ પાર આવ્યો નથી. તો અમારે આ જતની